ભાઈ આ શું કહેવાય તને ખબર હે ને? ઘોડો. જો હાથ ફેરવું હું હાથ ફેરવું જો આ હાથ ફેરવે જો હું હા તાર હાથ ફેરવો ભાઈ ઘોડો કેવું બોલે મિત્રો જો હું પ્રિયાંશને કહે કે ઘોડો કેવો બોલે છે તેમનું કહે છે ભાઈ આ ઘોડો કેવી રીતે બોલે એવું બોલે હેલો ગાઈસ કેમ છો આજના નવા વ્લોગમાં સ્વાગત છે મિત્રો તમારું તો આજનો વ્લોગ શરૂઆત કરીએ છીએ જો અમારી સાથે કાવ્યા છે અને આ પાછળ અમારા ભાઈ ઓય આવો ચાલો હાય કહી દો પહેલાં તો કાવ્યા તમે ઓય આવો તમે પણ હાય કહી દો તો ચાલો શરૂઆત કરીએ ભાઈ આપણે ક્યાં જવું હોય હજી પાલનપુર જવું હોય ના મિત્રો અમારે પાલનપુર નહીં જવા ભાઈ દરરોજ પાલનપુર જવું હોય શું કરીએ ભાઈ આપણે પાલનપુર નહીં જવું ચાલશે ક્યાંય જવાનું નહીં આપણે ઘરે જ રહેવાનું હા આપણે જઈએ આપણે દર્શન કરીને આવીએ પહેલાં તો મંદિરે દર્શન કરવા જઈએ આપણે ચલો ભાઈ ચપ્પલ પહેર દેવડો ચપ્પલ પહેર દો ધ્રુવાબેન જો સફાઈ મસ્ત સરસ મજાની કરી છે જો ધ્રુવા મિત્રો અમે પક્ષીઓને ચણ નાખવા માટે આવ્યા હતા પક્ષીઓને ચણ નાખવા માટે જો છોકરો ચણ નાખે ચાલો મિત્રો દર્શન કરીએ ભાઈ ચલો ભાઈ દર્શન કરવા કાવ્યા શું કરો તમે ચિત્રકૂટ હા લે સરસ સરસ આ કલર છે પૂરવાનો આ શું લખેલું હોય બતાવો પહેલાં જોવા દો ફુગ્ગામાં રંગ પૂરો અહીંયા શું લખ્યું કે ફુગ્ગામાં રંગ પૂરો તો ફુગ્ગા જેટલા દેખાય ને એટલામાં રંગ પૂરવાનો ફૂલમાં રંગ પૂરો તો ફૂલ દેખાતું હોય એમાં રંગ પૂરવાનો ઝાડમાં રંગ પૂરો તો તમે તો જો બધી બધા ઝાડવામાં રંગ લીલો રંગ થડમાં તો લીલો ના આવે બેટા થડમાં થોડો લીલો આવે થડમાં લીલો ના આવે થડમાં તો શેકણી કલર આવે તારે શું ખોઈ મને આવજી પાપડી ખોઈ મને આપો અલ્યા જબર નાચી યાર તું તો હા પગાડજી ભાઈ તમે આવી ગયા છીએ નાસ્તો કરવા માટે પ્રિયાંશ નાસ્તો કરવા માટે આવ્યા તમે જો અમે નાસ્તામાં છીએ શું કરવું ભજીયું ખાવું જો બરાબર હું ખવડાવું તું બે જાવ ગાઈ જમે નાસ્તો કરી દીધો છે ચાલો ઘરે જઈએ ઘરે કાવ્યા ચાલો ઘરે ભયું ચલો ઘરે હા મિત્રો અમે ઘોડો જોવા આવ્યા છીએ જો પ્રિયાંશ અને ભયા આ ઘોડો ઓમાઈ જા અરે જો ઘોડો આજા આજા નમણો આવશે રે ભાઈને તો તમે નાઈ જાઓ ભયા હા ભાઈ આ શું કહેવાય તને ખબર હે ને ઘોડો જો હાથ ફેરવું હું હાથ ફેરવું જો આ હાથ ફેરવે જો હું હા તાર હાથ ફેરવો ભાઈ તાર હાથ ફેરવો હાથ ફેરવો ખાલી હાથ ફેરવો ના કાઢે જો આજો મિત્રો અમારા ભાઈ બીવાય છે કાવ્યા તમે હાથ ફેરવો નીચે ઘોડો અને બચ્ચું પણ છે જો ચલો બીજો બતાવીએ તમને જ્યારે ઘોડો અરે ઘોડો તું જો ભાઈ ઘોડો કેવું બોલે મિત્રો જો હું પ્રિયાંશને કહે કે ઘોડો કેવો બોલે છે તેમનું કહે છે ભાઈ આ ઘોડો કેવી રીતે બોલે એવું બોલે જો આ શું કરે ભાઈ ઘોડો આ ઘોડો શું કરે તમને ખબર હે ઘાસ ખાય શું ખાય ઘાસ ખાય
હા ના લાત મારે બેટા પાછળ તો જવાય જ ના ઘોડાની પાછળ ના જવાના કે લાત મારે ઉચડી મારે તો મને લે ચાલો હડો લડો ચાલો મિત્રો જલ્દી કરી આ બીજો રેજો ઘોડો અરે ઘોડો હા તું હાથ ફેરવે ને એના ઉપર હાથ ફેરવ જો હું ફેરવું હા લો ચાલો ગાઈસ અમે આવી ગયા હતા ઘરે અને હવે જમી લઈએ ચાલો જમવામાં છે ભીંડાનું શાક ને રોટલી સાસ બધા ખાવું સાસનો નખો નો સાસમાં મીઠું નાખો તમે નાખો બસ 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 તો ચલો મિત્રો ખાવા માટે બસ ભાઈ મીઠું નહીં નાખવું કાવ્ય પણ આવી ગઈ છે મારી સાથે ખાવા માટે મિત્રો બોલો મત નાખજે કોઈ ના મેઠું હા ગાઈ જો અમારા બે જણા મસ્તી તો આખો દિવસ ચાલુ જ રહે જો હવે અમે કાવ્ય પણ બહુ મસ્તી કરતી થઈ જઈએ અમારે બહુ રી ચડી જઈએ જબરજસ્ત અમે જઈને આવ્યા કે મિત્રો એટલા જઈને આવ્યા બરોબર હું કાવ્યા અને ભાઈઓ 3 જણા જઈને આવ્યા એટલે આ બેનને અમારે બહુ ચડી જઈએ અમાર બેન આર્ય રિહાઈ ગયો છે અમારાથી એટલા માટે તો જો મિત્રો તો અમારે અહીંયા શું પાડી છે કેવડો પાડે છે તમને બતાવું જો કેવડો પાડે છે આ કોલસા કે શું કામ ના મૂકવામાં આવે છે તમને ખબર છે કોલસા મૂક્યા છે નજર ના લાગે એટલા માટે સુકવવા માટે મૂક્યા છે ભાઈ આ શું પાડીએ તમને ખબર આ શું કહેવાય તમને ખબર બોલો તો ખરા શું કહેવાય કેવડો કહેવાય મિત્રો આજના વ્લોગમાં બસ આટલા સુધી જ છે મળીએ નેક્સ્ટ વ્લોગમાં અને જો તમને અમારા વિડીયો ગમતા હોય તો લાઈક શેર તથા સબસ્ક્રાઈબ કરજો મિત્રો બાય બાય